બસમાં મળ્યો એક અજાણ્યો મુસાફર. એ રાત્રે તેણે મને ખૂબ જ મજા કરાવી. આમ તો એ 45 વર્ષનો હતો, પણ હજુ તેનામાં જુવાની બાકી હતી. નમસ્તે મિત્રો, મારું નામ સોફિયા છે. હું મુંબઈમાં રહું છું. અત્યારે મારી ઉંમર 32 વર્ષની છે. મારા લગ્ન થઈ ગયા છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું. મારી આ કહાની સાંભળીને તમારા મોઢામાં પણ પાણી આવી જશે. આ કહાની લગભગ 6 વર્ષ પહેલા બની હતી, જ્યારે હું 26 વર્ષની હતી. હજુ 2 મહિના પહેલા જ મારા લગ્ન થયા. વાસ્તવમાં એવું બન્યું કે તે દિવસે મારી દાદીનું અવસાન થયું, એટલે મારે મારા ગામ જવાનું થયું. મારા પતિ કામમાં વ્યસ્ત હતા, જેના કારણે તેઓ આવી શક્યા ન હતા. મારે મુંબઈથી ગુજરાત જવાનું હતું. જતી વખતે તો હું જેમ તેમ કરીને પહોંચી ગઈ. મારા ગામમાં મેં મારું બધું કામ પતાવ્યું અને હવે મુંબઈ પરત આવવાનું હતું. હું ગુજરાતથી મુંબઈની બસ ટિકિટ બુક કરાવવા ગઈ ત્યારે બધી સીટો ફૂલ હતી. માત્ર એક છેલ્લી સીટ ખાલી હતી. તે 2 લોકો માટેની બેઠક હતી. મને બુકિંગ ઓફિસમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પેસેન્જર મળશે તો તે તમારી સાથે આ સીટ પર બેસી જશે. મેં કહ્યું, ઠીક છે. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. પછી હું સમયસર બસ સ્ટોપ પર આવી ગઈ. બસ આવી ત્યારે હું મારી સીટ પર ગઈ. ત્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિ બેઠક પર ન હતી. જે લોકો ગુજરાતની બસમાં મુસાફરી કરે છે તેઓને ખબર હશે કે લક્ઝરી બસમાં એક બાજુ ડબલ સોફા સીટ હોય છે અને એક બાજુ સિંગલ સીટ હોય છે. મારી સીટ ડબલ સીટ હતી અને તે એકદમ છેલ્લી સીટ હતી. હું જઈને સીટ પર બેસી ગઈ. બસ મુંબઈ જવા નીકળી પડી. મારા સોફા પર લાંબા સમય સુધી કોઈ ન આવ્યું ત્યારે મને કંટાળો આવવા લાગ્યો. મેં મારા પતિને ફોન કર્યો અને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. મારા નવા લગ્ન થયા હોવાથી અમને દૂર રહેવું ગમતું ન હતું. તમે લોકો તો જાણતા જ હશો ને કે નવા પરણેલા લોકોની મોજ કંઈક અલગ હોય. મારા પતિ મારી સાથે શરીર સુખની વાતો કરવા લાગ્યા. મારા પતિ એ ફોન પર જ મારી સાથે શરીર સુખ ચાલુ કરી દીધું. હું અંદરથી ભીની થઈ ગઈ હતી. હવે મારાથી રહેવાતું નહોતું. જાણે મારા શરીરમાં આગ લાગી હતી. બસ અત્યારે અમદાવાદ પહોંચી હતી. મારી સીટ પર કોઈ આવ્યું નહીં. મને લાગ્યું કે હવે મારી સીટ પર કોઈ નહીં આવે. તે સમયે રાતના લગભગ 9 વાગ્યા હતા. એક નાનકડી રેસ્ટોરન્ટમાં બસ ઊભી રહી ત્યારે ત્યાંથી એક મુસાફર બસમાં ચડી ગયો. ડ્રાઈવરે તેને મારી સીટ પર મોકલ્યો. તે વ્યક્તિ લગભગ 45 વર્ષનો હતો. દેખાવમાં ખૂબ જ સારો લાગતો હતો. તે જોવામાં એકદમ બોડી બિલ્ડર જેવો લાગતો હતો. તને જોઈને મારી વાસના જાગી ઉઠી. તેણે નાઇટ ટ્રેક અને ટી-શર્ટ પહેરેલી હતી. તે મારી સીટ પર આવ્યો અને મારી બાજુમાં બેઠો. હું વિન્ડો સીટ પર બેઠી હતી. જ્યારે બસ એક્સપ્રેસ વે પર પહોંચી ત્યારે વાહનની લાઇટો બંધ થઈ ગઈ હતી. હું બારી તરફ મોં કરીને સૂવા લાગી. મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. મેં સલવાર કમીઝ પહેરી હતી અને મને ખૂબ જ નિંદર આવતી હતી. મને યાદ નથી કે પેલા માણસે શું કર્યું, પણ પાછળથી તેના સ્પર્શે મને જગાડી દીધી. તે સમયે મારા પર વાસનાનું વર્ચસ્વ હતું અને હું કંઈ બોલી નહીં અને સૂવાનું નાટક કર્યું. થોડી વાર પછી તેણે એક હાથ મારી કમર પર મૂક્યો અને ધીમે ધીમે હાથ મારા ઉપર ફેરવવા લાગ્યો. મને પણ મજા આવતી હતી. મને તે સમયે મારા પતિ યાદ આવી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે મારો પતિ મારી સાથે જ સૂતો છે. પછી તેણે ધીમે ધીમે તેનો એક હાથ મારા ઉભાર પર મૂક્યો. તેની આ હરકતથી હું ખૂબ જ ખુશ હતી. એ રાત્રે અમે 2 વાર મજા કરી. એ 10 દિવસ સુધી મુંબઈ રોકવાનો હતો. તેણે મને એક હોટલ રૂમમાં મળવા બોલાવી. ત્યારબાદ અમે શું કર્યું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ.